તો જય માતાજી મિત્રો, આપણે જતા હતા રણુજાથી પોખરણ, પણ વચ્ચે આવી ગઈ ટ્રેન. તો પહેલાં ટ્રેનને જવા દઈશું, પછી આપણે જઈશું ધીમે ધીમે પોખરણ મંદિરે. ચલો ભાઈ, આપણે અહીંયા આગળ આવી ગયા છે પોખરણગઢના મંદિરે. મંદિરમાં મસ્ત શંકર ભગવાનનું મંદિર છે અને આ બાજુમાં તલાવ છે. બહુ જ જોરદાર લોકેશન છે, બાકી એકદમ જબરજસ્ત જોવા જેવું લોકેશન છે. આ છે શંકર ભગવાનનું મંદિર, એની બાજુમાં છે તલાવ. બહુ મસ્ત છે. પાણી નાખ્યો જળ ગયો આટલા વિસ્તારમાં જોવાય નહીં. અહીં પાણી વિસ્તાર જોવા જેવા હું તો મજેડા બાકી આમ અમે ભાઈ આવી ગયા છે તલાવ. એન્જોય માયા એન્જોય. અહીંયા રામદેવ શું લઈને આવતા હતા? રામદેવ એમનું સાધન લઈને આવતા હતા. ઘોડો લઈને ના સાધન એમનું એન્જોય કરવા બેસર બરાબર. તલાવની માટે તલાવડી કોઠે બેઠા બેઠા ગોર ખાતા હતા અને ઘોડો લઈને આવો. ગાડી રેડી થઈ ગઈ છે ભાઈ, અને મામા ઉતાવળ કરે છે ગાયગા. હવે જઈએ નકર પાછું બીજું એક સ્થળ કપાઈ જશે અમારું, એટલે આ તો જવું પડશે હવે ગાયગા. અને અમારું બેનપણી તડકો લોકેશન જો ખાલી લોકેશન જો આમ જો ફોટા કેટલા મસ્ત આવે છે. જબરજસ્ત આવે છે ફોટા. ખતરનાક. આ તલાવડું જબરજસ્ત છે. રામદેવ પીર આવતા હતા અહીંયા આગળ. ગાજરો ખાવા ગાજરો ખાવા ગાજરો બાર બેઠા બેઠા ખાવાનું ના મને તો ગાજરો ખાયો બેઠા બેઠા. અને અમે તો મસ્ત કચોરી ખાધી ને ગાજરો